સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 18 સોલ્વ કરવાના છે, બરાબર ને? તો આ ચેપ્ટરના આપણે 3 વિડીયો અપલોડ કરી દીધા છે, બરાબર ને? તમે પ્લેલિસ્ટમાં જઈને એને જોઈ શકો છો, ઓકે? અને ચેનલ હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરીને તમારા ફ્રેન્ડ જોડે શેર કરી શકો છો, ઓકે? ચલો જો, ભારત લિમિટેડ કંપની છે, બરાબર ને? તો પેલા વાંચી લઈએ કઈ કંપની કોને સમાવે છે। જો, આકાશ લિમિટેડ છે ને એ ભારત લિમિટેડ સમાવે છે, બરાબર? તો ભારત લિમિટેડ તમામ મિલકતો આપણે લેવાની છે, સમજી ગયા? તો મિલકતો આ પ્રમાણે તમને આપી છે। તો સૌથી પહેલા તમને ખબર છે સ્ટેપ 1 માં આપણે કુલ મિલકતો આપણે શોધવાની હોય, તો અહીં લખી દઈએ આપણે। ચલો, સ્ટેપ 1 સમજી ગયા? મિલકત આ પહેલા લખી દઈએ આપણે જેટલી છે। ચલો, પાઘડી બરાબર કેટલા? 1,25,000। એના પછી શું છે? જમીન અને મકાન, એ તમને આપે છે કેટલા? 4,30,000। ડન। એના પછી પ્લાન્ટ, એ તમને આપે કેટલા? 3 લાખ। ડન। પછી સ્ટોક તમને આપ્યો છે સ્ટોક 2 લાખ। ડન। એના પછી દેવાદારો તમને આપે છે કેટલા? 80,000। ડન। એના પછી આપ્યું છે લેણી, એ તમને આપી છે 65,000। ચલો, હવે ટોટલ કરી દઈએ। આના સિવાય કોઈ મિલકતો બાકી છે? હા, રોકડ બાકી છે, બરોબર? તો રોકડ આપણે લખી દઈએ। તો રોકડ કેટલી આપણને આપી છે? 50,000। ટોટલ કરી દઈએ આપણે કેટલા? 1,25,000, પછી 4,30,000, 3 લાખ, 2 લાખ, 80,000, 65,000, પછી 50, બરોબર ને? એટલે કુલ મિલકતો તમારી આવશે 12,50,000। ડન। પછી તમારે દેવા શોધવાના છે। ચલો, દેવામાં આપણે કઈ કઈ વસ્તુ લઈશું? જો, બે જ વસ્તુ તમને આપી છે, ડિબેન્ચર અને શું આપ્યું છે? લેણદારો। તો કોઈ હવાલો ચેક કરો, કોઈ હવાલો આપ્યો છે ડિબેન્ચર ઉપર? તો કશું આપ્યું નહીં। તો આ કેટલા આપણને આપે છે? 1 લાખ અને 1,50,000। તો અહીં લખી દઈએ આપણે 9% ડિબેન્ચર કેટલા છે ભાઈ? 1 લાખ। ચલો, પછી છે લેણદાર, એ તમને કેટલા આવે છે લેણદારો આપણને?